આજે ગાંધીધામ મધ્યે સમગ્ર સમાજ, સંસ્થા, શાળાઓ, દરેક નગરજનો, દરેક દેશપ્રેમીઓ સાથે જોડાઈને ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન થયું. 15મી ઓગસ્ટમાં જ્યારે આપણે દેશને આઝાદી મળી અને આઝાદીના પર્વની દર વર્ષે આપણે જ્યારે ઉજવણી કરતા હોઈએ છીએ, એના ભાગરૂપે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આપણે જાણીએ છીએ જ્યારથી આ વડાપ્રધાન બન્યા ત્યારથી કઈ રીતે દરેક ભારતીયનો દેશભક્તિ જાગે, દરેક લોકોમાં દેશ પ્રેમ જાગે, એ માટે સતત ને સતત તિરંગા માટે, આપણા દેશ પ્રેમ માટે કાર્ય કરતા રહે છે. એ અનુસંધાને છેલ્લે 2022થી હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું આયોજન થાય એ દિશામાં પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં યોજાઈ રહ્યું છે. એ અનુસંધાને આજે ગાંધીધામ શહેર મધ્ય પર આદરણીય વિનોદભાઈ ચાવડાજી, આપણે લોકસભાના સાંસદ, એમના અધ્યક્ષ સ્થાને સુંદર મજાનું ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કર્યું. હું દરેક નગરજનોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, જેઓ આજે ઉત્સાહ અને ઉમંગ સાથે દેશભક્તિના આ કાર્યક્રમમાં સૌ સાથે જોડાયા અને સમગ્ર ગાંધીધામ આજે દેશભક્તમય બન્યું. એ માટે દરેકને હું શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું અને દરેકનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ગાંધીધામ શહેરની અંદર ભવ્યતા ભવ્ય તિરંગા યાત્રાનો રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું છે. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર જ્યારે હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે, જેના અંતર્ગત કચ્છ જિલ્લાની અંદર પણ ઘર ઘર તિરંગો ફરકાવીએ. શહેરોની અંદર જ્યારે આ પ્રકારની તિરંગા રેલીઓનું આયોજન થઈ રહ્યું છે, ગાંધીધામ શહેરની અંદર પણ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, સૌ અધિકારી મિત્રો, પોલીસના સૌ અધિકારી મિત્રો, અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, ચૂંટાયેલા સૌ પ્રતિનિધિઓ, સૌ સંસ્થાઓ અને વાલા વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં આજે અહીં ઉપસ્થિત રહી કરીને જે પ્રકારે ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, બધાને હૃદયપૂર્વકની શુભકામના, શુભેચ્છા પાઠવું છું. તિરંગો આપણી આન બાન અને શાન છે. તિરંગાનું સ્થાન આપણા હૃદયમાં અનેરું છે અને આજે દેશભક્તિનો માહોલ દરેક નાગરિકમાં બની રહે, જેના માટે આવા ભવ્ય દેશભક્તિના આવા કાર્યક્રમો, આવા આયોજન થતા હોય ત્યારે ગાંધીધામ શહેરના સૌ નાગરિકો આ ભવ્ય તિરંગા યાત્રામાં જ્યારે જોડાણા છે ત્યારે એમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની હું શુભકામના અને શુભેચ્છા પાઠવું છું.